આજે ખેડા જિલ્લા મધ્યક સરકારી બેંકની જનરલ સભા પણ હતી અને આજે નવા મકાનનું જ્યારે ઉદ્ઘાટન છે અને આ ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત સહકારિતા મંત્રી અને સ્વતંત્ર હવાલો અને ગુજરાત સરકારના મંત્રી માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આપણી વચ્ચે એવા જ બીજા મહાનુભાવ અને પંચમહાલ ડેરીના ચેરમેન અને હાલ જે ડેપ્યુટી સ્પીકર તરીકેની ગુજરાત સરકારની અંદર કામગીરી નિભાવે છે એવા આપણા શ્રી જેઠાભાઈ, આપણા બેંકના ચેરમેન તેજસભાઈ, અમૂલના ચેરમેન ભાઈ શ્રી વિપુલભાઈ, જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ, મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી અર્જુનસિંહભાઈ, ભાઈ શ્રી બકાભાઈ, માતરના ધારાસભ્ય, મૌદાના ધારાસભ્ય, મારા સૌ ધારાસભ્ય મિત્રો, આમંત્રિત મહેમાનો, આજે ખાસ કરીને ખેડા જિલ્લા મધ્ય સરકારી બેંક લિમિટેડ કે જેને આપણે સૌ કેડીસીસી બેંકના નામથી ઓળખીએ છીએ અને 76મી વાર્ષિક સાધારણ સભા આપણી હમણાં જ અહીંયા પૂરી થઈ ગઈ. આપણે સૌ જાણીએ છીએ કે બેંકના ચેરમેન શ્રી તેજસભાઈએ બેંકનું સુકાન છેલ્લા સવા વર્ષથી સંભાળ્યું છે ને એટલે કે વર્ષ 2023થી 24ના હિસાબોએ તેજસભાઈએ જે લીધેલા નિર્ણયો અને તેમની મહેનત અને નવી ટેકનિકલ શરૂઆતનું પ્રતિબિંબ છે. બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલને સંચાલક મંડળનો પણ પૂરેપૂરો સાથ સહકાર મળ્યો છે અને સૌના વિશ્વાસ અને સહકારથી ચાલતી કેડીસીસી બેંક આજે ખૂબ સદ્ધર બની છે. ભાઈ શ્રી તેજસભાઈએ બેંકનો વહીવટ સંભાળ્યા બાદ સૌપ્રથમ તો આજે જેનું લોકાર્પણ થવાનું છે એ મુખ્ય ઓફિસની નવા બિલ્ડિંગની અંદર ચાલતા કામ અંગે ત્વરિત નિર્ણયો લીધા છે અને ખર્ચમાં પણ મોટી બચત કરીને ફક્ત 1 વર્ષના ટૂંકા ગાળામાં નવી સુવિધાયુક્ત બિલ્ડિંગ જિલ્લાના લોકોને સગવડતા માટે કરી આપી છે. એ એમનો હું ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત તેજસભાઈએ બેંકની ટેકનિકલ સગવડો પણ નવીન શરૂઆત કરી છે અને એમાં ટેબ્લેટ બેન્કિંગથી મારા ઘરે બેંકના અધિકારીઓ દ્વારા મારું ખાતું ખોલી અને મને જાણ કરી અને બેંકના ટેબ્લેટથી લોન પણ ખાતેદારના ઘરે જઈને આપવાની અહીંયા શરૂઆત કરી છે. ગયા વર્ષે વોટ્સઅપ બેન્કિંગની પણ શરૂઆત કરી છે અને ખાતેદારોને બેંકની મુલાકાત લીધા સિવાય જ સ્ટેટમેન્ટ, ચેકબુક, વ્યાજદર, લોનની માહિતી વગેરે સરળતાથી ઘરે બેઠા અને રજાના દિવસે પણ મળે તેવી સુવિધા પણ તેજસભાઈએ ઉપલબ્ધ કરી છે. વધુમાં જણાવું કે બેંક 50 કરોડથી વધારે નફો કરતી બેંક થઈ અને તમામ જોગવાઈ બાદ કરીને ચોખ્ખો નફો 31 કરોડનો થયો છે. આ ખૂબ આનંદની વાત છે. અત્યાર સુધીનું સૌથી વધારે 15% ડિવિડન્ડ તમને ચૂકવવામાં આવ્યું છે. આમ બેંકનું સમગ્ર ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના બાલાસિનોર, વીરપુર તાલુકામાં બેંકની સદ્ધરતા અને સેવાની સુવાસ પ્રસરી રહી છે. 6 શાખાઓ ખોલવાની પણ અહીંયા મંજૂરી મળી છે. એમને તથા બેંકને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને હજુ વધુ ને વધુ ગામોમાં બેંકની નવી શાખા ખુલે તેવી માગણી પણ થઈ રહી છે. બેંક આગામી સમયમાં વધુ ને વધુ સદ્ધરતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ આપું છું અને સાથે હમણાં જ તમે આ ઇલેક્શન ગયું લોકસભાનું, એની અંદર ખૂબ સારી રીતે તમે લોકોએ પણ મહેનત કરી અને આપણા મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે જે મત આપ્યા અને અપાવ્યા એ બદલ તમારો આભાર માનું છું. અને આજે અમિતભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે વિડીયો કોન્ફરન્સિંગથી, તો સૌને વિનંતી છે કે એમને સાંભળ્યા વગર કોઈ જાય નહીં. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ.